એક બાદ આપનું સ્વાગત છે। તો અગાઉ જેમ જણાવાયું તે મુજબ નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થોડી ક્ષણોમાં થવાની છે, લગભગ 10 મિનિટની અંદર થવાની છે। ત્યારે અલગ અલગ મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરશે અને એ જ મુદ્દે અહીંયા ચર્ચા ચાલી રહી છે મારે માનવામાં આવી શકશે। જી બિલકુલ વિકાસ। તો હાલ આપણી સાથે વડોદરાથી વિનોદ લિંકર જોડાયેલા છે। તો કર્નલ સાહેબ આપને પૂછવા માંગીશ, કારણ કે આપ 35 વર્ષથી વધુ સેનામાં રહ્યા છો, આપ જણાવો કે કાશ્મીરનો જે મુદ્દો છે, આપને લાગે છે વાસ્તવિકતાની જો વાત કરવામાં આવે તો તેનો કોઈ ત્રીજો માર્ગ નીકળી શકે, તે હલ થઈ શકે? કારણ કે ભારત અને પાકિસ્તાન બંનેની જીદ છે, બંને કાશ્મીર પર એકદમ એગ્રેસિવ થઈ જાય છે, તો આ મુદ્દાનો કોઈ અલગ માર્ગ નીકળી શકે ખરો? ભાઈ એવું છે કે આપણી 20 લાખથી ઉપરની આર્મી છે। વી આર અ સ્ટ્રોંગ આર્મી એઝ કમ્પેર ટુ પાकिस्तान। तो पहली बात तो मीटिंग में कोई डरवानी जरूरत बात नहीं, डरने की बात ही नहीं। बीजी बात, जયારે કાશ્મીરની તમે વાત કરો છો, હું કાશ્મીરમાં 3-4 ટેન્યુઅર મારા થઈ ગયા છે। લોકો સારા છે, લોકોમાં કોઈ પ્રોબ્લેમ નથી। ત્યાં પ્રોબ્લેમ કોમાં છે? એડમિનિસ્ટ્રેશનમાં, પોલિટિકલ વિલમાં, બ્યુરોક્રેસીમાં પ્રોબ્લેમ છે। એ કેમ નહીં થાય? આજે તમે કહો આટલા વર્ષથી आर्टिकल 370 10 વર્ષ के बाद रिवाइज होना चाहिए, 10 વર્ષ के बाद रिवाइज होना चाहिए, 30 વર્ષ સુધી તમે એને કોન્સ્ટિટ્यूशन में अपने पार्लियामेंट में रिवाइज केम नहीं करी? ये अपने रिवाइज करिए तो कदाच, जैसे अभी हम यहाँ रह रहे हैं, बड़ौदा में रह रहे हैं, हमारे नेबर हिंदू है, मुसलमान है, क्रिश्चियन है, सिख ईसाई, आ धीरे धीरे एक एटमोस्फियर, ब्रदरली एटमोस्फियर થઈ જાત। એના માટે યુ હેવ ટુ ક્રિએટ અ કાશ્મીરમાં બ્રધરલી એટમોસ્ફિયર કે ભાઈ હું ત્યાં જઈને ઘર લઈ શકું, તું અહીંયા આવી જા। ત્યાંનો યુસુફ અહીંયા આવીને કોલેજમાં એડમિશન લઈ શકે, ભણી શકે, નોકરી કરી શકે, હું કેમ નહીં જઈ શકું? यहाँ का बाकी लोग क्यों नहीं जा सकते? ये आर्टिकल 370 प्लेज ए वेरी इंपॉर्टेंट रोल अपने फ्रेंडशिप માટે, અને ધીરે ધીરે કરવું પડશે। હવે 67 યર્સ થઈ ગયા, અમે આટલા વર્ષથી રહીએ છીએ કે અમારા દેશમાં યુસુફ પઠાણ નથી, અમારા દેશમાં પેલે ટેનિસ પ્લેયર છે लियांडर पायस भी है, वो भी क्रिश्चियन है। आ બધા લોકો છે, આ એકજૂટી માટે, એક ઇન્સાનિયત કે નાતે, એક હ્યુમેનિટી માટે, એક પ્લેટફોર્મ પર આવવા માટે, સિક્યુલર માટે આવવા માટે કાશ્મીરને તમને લેવું જ પડશે। મને એવું લાગે છે આર્ટિકલ 370 ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નંબર 1। નંબર 2, બીજી જે જેટલે એમને કરોડો રૂપિયા આપણે આપીએ છીએ, તમે જઈને જોઈ આવો, ત્યાં વિલેજમાં જાઓ, તમે ગામમાં જાઓ, તમે જોઈ આવો। મેં તો જોયું છે, મને અત્યારે 2 વર્ષ પહેલા પણ ગયો હતો। જી બિલકુલ વિકાસ। જયરાજભાઈ આપને પૂછવા માંગીશ કે સેનાની નારાજગી હોવા છતાં તેઓ અહીંયા આવ્યા છે। હાફિઝ સઈદે પણ નિવેદન આપ્યું હતું કે કાશ્મીરીઓનું વિચારવું જોઈએ, એમને અન્યાય છે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તો। આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે, કારણ કે સેના ત્યાં ખૂબ જ હાવી છે, આપણે લાગે છે કે નવાઝ શરીફ જો ઈચ્છતા હોય તો પણ પોતાના નિર્ણય ભારત સાથે સંબંધોને જ્યાં સુધી છે એ ના લઈ શકે, કારણ કે વધારે હાવી ત્યાં આઈએસઆઈ, સેના અને હાફિઝ સઈદ જેવા નાના મોટા સંગઠનો છે। બહુ સારો પ્રશ્ન કર્યો અક્ષયભાઈ કે ટોળામાં જય હો જય હો જય હો કરવાવાળા ટોળામાંથી બહાર નીકળી અને થોડી સમજ કેળવાય એવો આપણે પ્રશ્ન કર્યો કે પ્રથમ તો પાકિસ્તાનની જે સ્થિતિ છે એ પણ બહુ પેચીદી છે, સમજવા જેવી છે। બિલકુલ। અને પાકિસ્તાનનો આખો ઇતિહાસ સાક્ષી છે એનો। જ્યારથી ભારતમાંથી જ્યારથી પાકિસ્તાન જુદું પડ્યું ત્યારથી જે ચેલેન્જ છે પાકિસ્તાનમાં, એ જ્યારે ભારત પાકિસ્તાનથી જુદું પડ્યું ત્યારે પણ જે પ્રશ્નો હતા એ આજે પણ એટલા જ પ્રશ્નો સળગતા છે। ભારતમાં એવી સ્થિતિ નથી। આજે ત્યાં જુદા જુદા પ્રકારનું, એનો ઇતિહાસમાં તમે જુઓ કે દર 5-10 વર્ષે લોકશાહીની નામની લોકશાહીની સ્થાપના થાય, વળી પાછો લશ્કર બળવો કરે, એ યાયા ખાનથી ચાલુ કરી, પછી જનરલ જિયા હોય તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવે, વળી પાછો એ જ ભુટ્ટો હોય તો એમની દીકરી વડાપ્રધાન થાય તો પછી એને ત્યાંના એની ધરતી ઉપર હત્યા થાય, પાછું મુશરફ પાછા લશ્કરનો કબજો લઈ લે। એટલે ત્યાં એક પ્રકારની એ રીતે તો ભારતનો કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભૂતકાળમાં જનતા પાર્ટી પણ આવી છે શાસન પર, પણ સૌને ધન્યવાદ આ દેશની જનતાને, દેશના રાજકારણીઓને અને દેશના બંધારણને પણ, બાબા સાહેબને પણ સલામ કરીએ છીએ, એટલા માટે કે જે બંધારણ કર્યું છે એના આજે પણ બધા સન્માન આપે છે। ખૂબ આનંદની વાત છે કે પરિપક્વ લોકશાહી, કાલે ઘણા બધા મીડિયાએ ઉલ્લેખ કર્યો હતો, થોડી વાતની ઉલ્લેખ એટલા માટે કરું છું કે ડિફર થતો નથી, પણ જે રીતે કાલે સોનિયા ગાંધી આવ્યા, રાહુલ ગાંધી આવ્યા, મનમોહનસિંહજી પણ હતા, અને નરેન્દ્ર મોદીની શપથવિધિમાં જે રીતે બધા ઉપસ્થિત, આ તંદુરસ્ત લોકશાહીની આ નિશાની છે। જી બિલકુલ। પાકિસ્તાનમાં એવું નથી। પાકિસ્તાનની અંદર એક વર્ગ છે એ બિલકુલ એવું ઈચ્છે છે કે ભારત નહીં, કોઈ પણ દેશ સાથે એના સંબંધો ન રહે, એટલા માટે કે ત્યાં આઈએસઆઈ એક જુદું વર્ચસ્વ ધરાવે છે। આઈએસઆઈની આખી એના ઉપર તંત્ર ઉપર પકડ છે। ઘણા બધા પોલિટિશિયનો પણ એ આઈએસઆઈની ચુંગાલમાં છે, અથવા તો એમના સહારે પોતાની રાજકીય નૈયા પાર કરી રહ્યા છે। ત્યાં બીજી બાજુ બીજું એક લોકશાહી વિરોધી ટોળું છે,
લોકશાહી દેશની અંદર દુનિયાની અંદર પણ બે વિચારધારા ચાલે છે. તમે જુઓ સામ્યવાદી વિચારધારા તો ચાઇના તરફી જે લોકો છે એ બધા સામ્યવાદી વિચારધારા દુનિયાની અંદર પ્રસરે એવી વાત કરે છે. એટલે પાકિસ્તાનની અંદર આ પ્રશ્ન જેવો નહીં, એમની આર્થિક સ્થિતિ તો બહુ કંગાળ છે, એમની કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો બહુ કંગાળ. ગમે ત્યારે એમના ઉપર હુમલો થાય, ગમે ત્યારે લશ્કર હર હંમેશ લશ્કરનો હાથ ઉપર રહ્યો છે. ત્યાંના વડાપ્રધાને પણ લશ્કર સાથે ચર્ચા કરીને જ પગલા લેવા પડે. તો તમામ આ વાતો કરું છું કે જ્યારે કોંગ્રેસે પણ જ્યારે આવા સ્ટેન્ડ લીધા હતા ત્યારે ભૂતકાળમાં સોચવાનું આવ્યું જ છે, એટલે એના ઉપર લશ્કરી પગલાઓ લીધા હતા દેશનું નુકસાન કરવા માટે. જી બિલકુલ, આ તમામ એવા મુદ્દાઓ છે જેના પર હાલ ચર્ચા થઈ રહી છે અને મહાનુભાવો આપણી સાથે ઉપસ્થિત છે. પરંતુ આતંકી પ્રવૃત્તિઓની જ્યાં સુધી વાત હોય, અલગ અલગ મુદ્દાઓમાં તે મુદ્દો પણ ખૂબ જ મહત્વનો છે, એના વિશે પણ ચર્ચા યથાવત રાખીશું. એ પહેલા ચાલી રહી છે. મનસુખભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે જયરાજભાઈની પ્રતિક્રિયા લીધી, આપને પણ એ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે ઘણીવાર એવું થતું હોય કે તમે કંઈક સારું કરવા જતા હોય પરંતુ તમારી ઉપર દબાણ એટલું હોય, સેના, ISIની વાત છે, નાના મોટા સંગઠનોની વાત છે, નવાઝ શરીફ ઈચ્છે તો પણ કદાચ નિર્ણય નહીં લઈ શકે, તે પ્રકારની પરિસ્થિતિ હાલ પાકિસ્તાનની છે. તો આ સમગ્ર મામલે આપની પ્રતિક્રિયા અથવા આપનું વલણ શું રહે, આપનું શું માનવું છે? કારણ કે કદાચ નવાઝ શરીફના હાથમાં જ નિર્ણય લેવાનું ના હોય, ભારત સાથે સારા સંબંધની જ્યાં સુધી વાત કરી. સ્વાભાવિક રીતે કોઈ પણ દેશની વિદેશ નીતિ એ પોતાના દેશના હિતને ધ્યાનમાં રાખીને અન્ય દેશ સાથેનો વ્યવહારના આધાર ઉપર બનતી હોય છે. બિલકુલ. હવે આ વિદેશ નીતિના ઘડતર માટેના કેવા પરિબળો છે એના ઉપર ડિપેન્ડ રહેતો હોય છે. ભારતની અંદર વિદેશ નીતિ એ લોકશાહીથી ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ વિદેશ નીતિ ઘડે છે અને એ પ્રકારે પાડોશી દેશો સાથે વ્યવહાર કરે છે અને સાતત્યપૂર્ણ આપણી વિદેશ નીતિ રહી છે કે દેશના સહ અસ્તિત્વના આધાર પર પાડોશી દેશ સાથેનો વ્યવહાર આ ભારતની આઝાદી કાળથી અત્યાર સુધીની વિદેશ નીતિ રહી છે. સવાલ છે પાકિસ્તાનનો. પાકિસ્તાનની અંદર વિદેશ નીતિના ઘડતર માટેની કોની ભૂમિકા મહત્વની છે? અત્યાર સુધી એવું દેખાય છે કે ત્યાં લોકશાહીથી ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ એટલે કે સરકારના વડાઓ કે જે ચૂંટાયેલા લોકપ્રતિનિધિ હોય એમના દ્વારા જે વિદેશ નીતિ અખત્યાર કરવામાં આવે છે એ નીતિનો અમલ થાય છે ખરો? તો પાકિસ્તાનનો ઇતિહાસ એવું કહે છે કે ના, કદાચ ત્યાંના ડિપ્લોમેટ, કદાચ ત્યાંના ચૂંટાયેલા લોકપ્રતિનિધિ પાડોશી દેશ સાથે સારા સંબંધો ઈચ્છે તો પણ ત્યાંની વિદેશ નીતિના ઘડતરમાં મને એવું લાગે છે કે ત્યાંના લશ્કરનો મહત્વની ભૂમિકા હોય અને એટલા માટે કદાચ ત્યાંના વડાઓ છે હિન્દુસ્તાન સાથે સારો વ્યવહાર છે, પરંતુ એ થઈ શકતો નથી. બીજું, જ્યારે કાશ્મીરનો સવાલ છે ત્યારે 1947ના નવેમ્બરમાં મહારાજા હરિસિંહજીએ ભારત સાથે કાશ્મીરનું જોડાણ કર્યું એ વાસ્તવિક છે. પરંતુ જ્યારે પાકિસ્તાને એને વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોવે છે, ભારત એને વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોવે છે અને ભારત એને એક ભારતના હિસ્સા તરીકે, કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય અંગ છે અને સંવેદનશીલતાની દ્રષ્ટિએ જોવે છે. એટલા માટે ભારત માટે આ વિષય મહત્વનો છે. જ્યારે પાકિસ્તાનની અંદર ત્યાંની મિલિટરી એની મિલિટરીનું એના દેશની અંદર ચલાવવું હોય, એના મિલિટરીને નવો જન આધાર એની દેશની જનતાનું ટકી રહે, એટલા માટે મને એવું લાગે છે, મારો વ્યક્તિગત મત પણ હોઈ શકે કે એટલા માટે ત્યાંની મિલિટરી છે એ કાશ્મીરનો ઇસ્યુ ઉજાગર કરીને, હા, વ્યૂહાત્મક દ્રષ્ટિએ, એ ખુફિયા દ્રષ્ટિએ, એની દ્રષ્ટિએ એ સ્થાન મહત્વનું, કાશ્મીર એક મહત્વનો ભાગ પણ છે કારણ કે ત્યાંથી સીધું ચીન સાથે જોડાવાય છે. એ દ્રષ્ટિએ પાકિસ્તાન હંમેશા ચીનને જોતું આવ્યું છે અને પાકિસ્તાનની અંદર સ્વાભાવિક આપણે બધા જોઈ રહ્યા છીએ કે ત્યાં માનવ અધિકાર જેવું કશું રહ્યું નથી. ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર એ વ્યાપક બન્યા છે, ત્યાં આતંકવાદી પ્રવૃત્તિ એ વ્યાપક બની છે. ત્યારે પાકિસ્તાનનો કોઈ અધિકાર જ નથી કે હિન્દુસ્તાનની અંદર માનવ અધિકારનો વાત કરે, કાશ્મીરની અંદર માનવ અધિકારની વાત કરે. હા, કર્નલ સાહેબે બહુ સારી વાત કરી કે કાશ્મીરની જનતા એને વ્યક્તિગત રીતે હિન્દુસ્તાન સાથે કશું વાંધો ના હોઈ શકે, પરંતુ ત્યાં અલગતાવાદી લોકો, અલગતાવાદી તત્વો, આતંકવાદીઓ પાકિસ્તાનની અંદર જઈને, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર જઈને ત્યાં જે ટ્રેનિંગ સેન્ટરો ચલાવવામાં આવે છે અને ત્યાં તાલીમ લઈ અને હિન્દુસ્તાનની અંદર આવીને ભાંગફોડની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ અત્યારે જે ચૂંટણી યોજાય ને, આ ચૂંટણીમાં આતંકવાદીઓનો વિરોધ છતાં, સરપંચોને ધમકીઓ છતાં ત્યાંની જનતાએ બહુ મહત્વનું મતદાન કર્યું છે. આ વખતે કેટલીક જગ્યાએ તો લેહ લડાખથી માંડીને કેટલાક વિસ્તારોની અંદર જે ઘાટી વિસ્તાર, કાશ્મીર ઘાટી કહેવાય છે, ત્યાં પણ 30-35% જેવું વોટિંગ થયું છે. 40% જેવું વોટિંગ પણ કેટલાક સ્થાન ઉપર થયું છે. જમ્મુમાં તો સવાલ નથી, ત્યાં તો 45-50% સુધીનું વોટિંગ થયું છે. આ દર્શાવે છે કે ત્યાંની જનતા પણ હવે આ પ્રવૃત્તિથી થાકી છે.
ત્યાંની જનતા પણ બિલકુલ મનસુખભાઈ, જ્યાં સુધી આતંકીઓની વાત કરવામાં આવે, કર્નલ સાહેબ આપની પાસેથી પ્રતિક્રિયા લેવા માંગીશ, કારણ કે અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર જે હુમલો થયો એ સાર્ક દેશોના વડા ભારત આવી રહ્યા છે ત્યારબાદની એ પ્રતિક્રિયા હતી. તો નથી લાગી રહ્યું કે શાંતિ મંત્રણા દરેક સરકાર કરતી હોય છે અને આ સરકાર પણ કરી રહી છે, જે પ્રશંસનીય છે, પરંતુ આતંકી પ્રવૃત્તિઓ વધી જવાની ભીતિ પણ એ શક્યતા નકારી ન શકાય, કારણ કે આતંકીઓને શાંતિ મંત્રણા નથી ગમતી જે અત્યારે સાર્ક દેશના નેતાઓ એક સાથે મળીને કરી રહ્યા છે. સાહેબ, મને પર્સનલી આવું લાગે છે કે જ્યારે આપણે નેગોશિએશન ટેબલ પર બેસીએ, જે प्रमाणे આપણે હવે श्री नरेंद्र भाई मोदी जी जा रहे हैं, तो नेगोशिएशन टेबल पे जब हम जाते हैं तो पॉलिटिकली यू शुड बी स्ट्रांग, मिलिटरीली यू शुड बी स्ट्रांग, डोंट एक्सेप्ट एनी नॉनसेंस. જે પ્રમાણે આપણે નોનસેન્સ અત્યાર સુધી એક્સેપ્ટ કરે આવ્યા છે, દેટ બીકમ દેટ વી આર અ સોફ્ટ સ્ટેટ, એ ના ચાલે. બરાબર, આનું આર્મીનું, પબ્લિકનું, સિવિલિયનનું, हमारा બધાનું मनोबल टूटी जाए છે. આ કેવી ગવર્મેન્ટ, ये क्या हो रहा है? हम इसीलिए फौज में जा रहे हैं क्या? मरने के लिए जा रहे हैं क्या? ये लोग क्या करते हैं, आप लोग क्या करते हैं? एक एक का जवाब देना हम लोगों को. બ્રેક પહેલા જે રીતે મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો કે ભારતની તાકાત ભારતની આર્મી છે, આટલી વિશાળ સંખ્યામાં જ્યારે સૈનિકો હોય, ફોજ હોય, તો ભારતે પોતાના અભિગમ બદલવાની જરૂર છે તેવું રિટાયર્ડ કર્નલ વિનોદ ફિંકરનું કહેવું છે. જયરાજભાઈ, આપ જણાવો, આપ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છો, કોંગ્રેસે શાસન કર્યું 60 વર્ષ જેટલું. એક રિટાયર્ડ કર્નલનું કહેવું છે, તે કોઈ પક્ષમાં નથી આવતા, પરંતુ તેમનું કહેવું છે કે આપણી પાસે સ્ટ્રેન્થ છે તો પછી અભિગમ કેમ નથી બદલાતો? કર્નલ સાહેબે જે વાત કરી એ વાત સાથે હું 100% હું સંમત છું. એટલા માટે કે લશ્કર, એક સૈનિક જ્યારે સરહદ ઉપર લડતો હોય છે ત્યારે એનું જે મનોબળ છે એ મનોબળ જાળવી રાખવાનું કામ પણ સેનાપતિઓના અધિકારીઓનું હોય છે, જે ઉચ્ચ અધિકારીઓ હોય છે એમને પણ લશ્કરના લડવાવાળાનું મનોબળ તો જાળવી જ રાખવું પડે. એમનું મનોબળ ત્યારે તૂટે કે જ્યારે તમે વાતો કરો કે હમ અબ લડેંગે આર પાર કી લડાઈ, પછી કશું ન કરો. એમનું મનોબળ ત્યારે તૂટે કે જ્યારે તમે મસૂદ અઝહર જેવાના આ જ સૈનિકો, જે રીતે મુંબઈમાં 2008માં હુમલો થયો, કર્નલ સાહેબ મારી વાત ખોટી હોય તો આપ ઓડિટ કરી શકો છો, 2008માં જ્યારે હુમલો થયો ત્યારે મોદી સાહેબનું નિવેદન આવ્યું હતું કે આપણે જે વાત કરી ટીટ ફોર ટેટ, ઈટ કા જવાબ પથ્થર છે. એ વખતે મોદી સાહેબે ભાષણમાં કહ્યું હતું કે ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. આ તો લવ લેટર થોડા લખવાના છે ભાઈ, પ્રેમ પત્રો થોડા લખવાના હોય પાકિસ્તાનને. આવું આ મુખ્યમંત્રી શ્રી જ બોલ્યા હતા. પછી શું થયું? આપ કાશ્મીર માંગોગે એ આપ બાત કી બાત કરેંગે તો ખીર માંગોગે ચીર દેંગે, આ બધી જે વાતો કરી અને પછી કાશ્મીર માંગોગે તો ચીર દેંગે, પછી અત્યારે કેમ ખીર લઈને ઉભા છો ભાઈ? તમે લાલ જાજમ પાથરી છે, તમે અત્યારે ચીર લઈને ઉભા છો, કેમ ઉભા છો? તો આ જે વાતો ભૂતકાળમાં કરી છે એની હું વાત કરું છું. હું આને ખોટા અર્થઘટનમાં ન લઈ જશો, પણ કર્નલ સાહેબે જે વાત કરી ને, મનોબળ સૈનિકોનું ત્યારે તૂટ્યું જ્યારે તમે મસૂદ અઝહર જેવા ત્રાસવાદીને તમે પાછા મૂકવા ગયા. મસૂદ જેવા ત્રાસવાદીને પાછા મૂક્યા, આ દેશનો વિદેશ પ્રધાન મૂકી આવે. અત્યારે જે હમીદ કરઝાઈ આવે છે, એક હમીદ કરઝાઈ પાછા વચેટિયા તરીકે અથવા તો આપણા વતીએ વાર્તાલાપ કરતા હોય, ત્યારે સૈનિકોનું મનોબળ તૂટે. સૈનિકોનું મનોબળ ત્યારે તૂટે કે જ્યારે 700 જવાનો શહીદ થયા પછી સેફ પેસેજ આપ્યો અને સૈનિકોને જવા દીધા, એટલે સૈનિકોનું મનોબળ તૂટે. એટલે પછી કર્નલ સાહેબે જે વાત કરી કે અમારા જેવા અધિકારીઓનો જવાબ આપવો બહુ મુશ્કેલ પડે છે, સાચી વાત છે, કારણ કે સૈનિકોનું મનોબળ તો ટકાવવા માટે બહુ અઘરી વસ્તુ છે. વાજપેયી જે વારે ઘડીએ નિવેદન કરી દેતા હતા ટીવીના સ્ક્રીન ઉપર કે અબ તો હોગી આર પાર કી લડાઈ, અબ તો હોગી આર પાર કી લડાઈ. મનોબળ તો ત્યારે વધે કે જ્યારે સૈનિકોએ ગોળીઓ ખાઈ અને કસાબને જીવતો પકડી લીધો, એ કસાબને લટકાવી દીધો, ત્યારે સૈનિકોનું મનોબળ વધે. સૈનિકોનું પોલીસનું મનોબળ ત્યારે વધે જ્યારે સંસદ પર હુમલો કરવા વાળા અફઝલ ગુરુને ફાંસીએ લટકાવી દેવામાં આવે. ભૂતકાળનો આ જ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય નારો જે હતો કે અફઝલ ગુરુને ચિકન બિરયાની ખવડાવો છો, તમે કસાબને ચિકન બિરયાની ખવડાવો છો, તો તમે અત્યારે શું કરી રહ્યા છો? એટલે હાથના કરે હૈયા વાગ્યા છે, પોતાના ખોટેલા જે ખાડા છે એમાં પડવાની સ્થિતિ આવી છે. અમે આજે પણ ફરીથી કહું છું, મનસુખભાઈ બી બહુ જવાબદાર વ્યક્તિ છે એટલે કહું છું કે આજે હાથ લંબાવ્યા છે એની સામે અમારો વિરોધ ન હોઈ શકે. અમે તો આ નીતિમાં માનવા વાળા જ છીએ. વિશ્વની શ્રેષ્ઠ વિદેશ નીતિ આપણી હોવી જોઈએ. પાકિસ્તાનને ત્રાસવાદી રાષ્ટ્ર તરીકે જાહેર કરવા માટે આપણી મુત્સદ્દીગીરી ભારત દેશની એમાં સફળ જ થયેલા છીએ. પણ મનોબળ મનસુખભાઈની પ્રતિક્રિયા લઈશું. બિલકુલ મૂકી આવીએ, બિલકુલ તો મુદ્દો એ છે, જી બિલકુલ મુદ્દો એ છે. મનસુખભાઈ, આપની પાસે એ પ્રતિક્રિયા લેવા માંગીશ કે જે રીતે કર્નલ પણ જણાવી રહ્યા છે તે મુજબ
એવું નથી લાગતું કે ભારત પણ અભિગમ બદલવાની જરૂર છે? ટીટ ફોર ટેટની નીતિ, વધારે નહીં તો જે પ્રકારની પ્રતિક્રિયા સામે પક્ષેથી આવે તે પ્રકારની પ્રતિક્રિયા ભારતની પણ હોવી જોઈએ, કારણ કે આપણી સ્ટ્રેન્થ જે છે, આપણી તાકાત અને શક્તિ જે છે એ અન્ય પાડોશીઓ કરતા ઘણી વધારે છે. બહુ સાચી વાત છે. અને જયરાજભાઈ આજ શાવકરીની ભાષા બોલે છે, તો મારે કહેવું છે કે ભાઈ તમે 700 સૈનિકોની વાત કરવાનો તમારો અધિકાર નથી. ટેબલ ઉપર આપણે વર્ષો સુધી ખૂબ હાર્યા છીએ અને એ હારવાનું કારણ તમે છો. અરે ભાઈ 700 સૈનિકોની વાત કરો છો ને, આ દેશની અંદર ગૃહ યુદ્ધ થયું છે ને, ભિંદ્રાણવાલાને મારવા માટે, ભિંદ્રાણવાલાને ઉભો કરીને એને મારવા માટે આ દેશના સૈનિકોને આંતરિક તમે લડાવ્યા છે અને આંતરિક ખપાવ્યા છે. એટલે આ બધી વાત આપે બહુ કરવાની આવશ્યકતા નથી. વિદેશ નીતિની વાત ચાલે છે ત્યારે એ સંદર્ભમાં વાત કરવી જોઈએ. બાકી તો તમને એ કહી દઉં, જયરાજભાઈ સાંભળો, તમને એ પણ કહો કે તમે કદાચ તમારા નેતાને સોનિયાજીને પૂછી લેજો કે મસૂદ અઝહરને પાછા મૂકવા જવાનો નિર્ણય થયો ત્યારે સર્વપક્ષીય મીટિંગની અંદર કોંગ્રેસ પણ હાજર હતી અને કોંગ્રેસે પણ કહ્યું હતું કે આ નિર્ણય કરવાનો છે, એટલે કે મઝહર પેલા ભાઈ મસૂદને મોકલવાનો નિર્ણય માં કોંગ્રેસ સાથે સર્વપક્ષીય દળ દ્વારા લેવાયેલો નિર્ણય હતો. આપણને ખબર નથી હોતી ને એટલે આપ બેટિંગ કરી લો છો, ફટકા માર લો છો, પણ બોલ બાઉન્ડ્રીની બહાર જાય છે કે અંદર પડે છે, બોલ બાઉન્ડ્રીની બહાર જાય છે કે અંદર પડે છે, આપણને ખબર હોવી જોઈએ. સવાલ છે જેવા સાથે તેવાનો વ્યવહાર કરવાનો. એટલે કે પાકિસ્તાન સાથે જો સાવધાનીપૂર્વક પાકિસ્તાન સાથે વ્યવહાર કરવો એ ખૂબ આવશ્યક છે. નરેન્દ્રભાઈ આ દિશાની અંદર વ્યવહાર કરશે, એ ચાલાક છે, હોશિયાર છે. હિન્દુસ્તાનના પાકિસ્તાન સાથેના સંબંધોના ઐતિહાસિક પૃષ્ઠભૂમિકાને ધ્યાનમાં રાખી અને આગામી દિવસોમાં પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે. હજુ અમે ગઈકાલે શપથ લીધા છે. 60 વર્ષની અંદર શું મેળવ્યું, શું નહીં મેળવ્યું, શું ગુમાવ્યું, શું ક્યાં પાયા, ક્યાં ખોયા, એ હિન્દુસ્તાને જોયું છે. હવે અગલી બાર નરેન્દ્ર મોદી કી જી, આપે આપનું મંતવ્ય જણાવ્યું, પરંતુ અત્યારે આપણી સાથે સુરતથી વરિષ્ઠ પત્રકાર શૈલેષ ત્રિવેદી જોડાય છે. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલો પ્રશ્ન મારો આપનો એ રહેશે કે આપ એક પત્રકાર તરીકે આ મુલાકાતને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે વર્ષોથી આ પ્રકારની મંત્રણા ચાલતી આવતી હોય છે, પરંતુ જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ ક્યારેય નથી આવતું. તો નવી સરકાર, નવો દિવસ, નવી આશા છે. આપ આ ઇવેન્ટને કઈ રીતે જોઈ રહ્યા છો? અક્ષય, સૌ પ્રથમ વાત કરીશ તો છેલ્લા 30 વર્ષ દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં જે તણાવ પેદા થયો છે તેને માટે કંઈક ને કંઈક અંશે આપણે સૌ, એટલે કે આપણી રાજકીય પરિસ્થિતિ જવાબદાર હતી. તેનો લાભ પાકિસ્તાને સતત આપણા તરફ લીધો છે. હવે 30 વર્ષ પછી એક પૂર્ણ સ્પષ્ટ જનાદેશવાળો સરકાર રચાઈ છે અને એ સરકાર ખૂબ લોકોની ઈચ્છા શક્તિને આધારે રચાઈ છે. અહીંથી એક વાત આગળ કરીશ કે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કાયમ માટે આપણા તરફથી, ભારત તરફથી ભારતની ઈચ્છા શક્તિ, એમાં રાજકીય ઈચ્છા શક્તિ સૌથી મહત્વની છે. રાજકીય ઈચ્છા શક્તિના આધારે મોદી, વડાપ્રધાન મોદી હવે જે મંત્રણાઓ કરશે તેમાં પાકિસ્તાને એક સ્ટેપ, એટલે નજર નીચી રાખીને હવે મંત્રણા આપણી સાથે કરવી પડશે. આપણે આ મંત્રણા નથી કરી રહ્યા. પાકિસ્તાનની હવે એક કંઈ ને કંઈ એક સ્ટેજે મને એવું દેખાય છે કે એક મજબૂરી, એક છુપો ડર પાકિસ્તાનમાં આવ્યો છે કે સ્પષ્ટ જનાદેશવાળી, એક નવા વિચારધારાવાળી એક નવી સરકાર, એક નવા પ્રધાનમંત્રી આવ્યા છે, ત્યારે પાકિસ્તાને આપણી સાથે મંત્રણાઓ શરૂ કરવી પડે એવો સ્ટેજ મને લાગી રહ્યો છે. અક્ષય, સાથે જ આપને શૈલેષભાઈ પૂછવા માંગીશ, કારણ કે આપ ખૂબ જ નજીકથી આ ચૂંટણી જોઈ રહ્યા હતા, ત્યારે આ વખતે જે ભારતીય જનતા પાર્ટીનું વલણ હતું કે ખાસ કરીને લઘુમતીઓ, તેમાં મુસ્લિમ સમાજના લોકો જે છે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે વોટ બેંકની રાજનીતિ કોંગ્રેસ પક્ષ કરી રહ્યું છે, તમે અમારા માટે વોટ બેંક નથી, વોટ બેંકની રાજનીતિ અમે નથી કરી રહ્યા. તો આ પ્રકારનું જે વલણ છે પક્ષનું, તેનાથી પાકિસ્તાનમાં રહેતા મુસ્લિમો જેવું માને છે કે ભારતમાં મુસલમાનોને અન્યાય થતો હોય છે, તેમના અભિગમ પર અસર પડે ખરી? અક્ષય, એક વાત હું સૌ કહીશ અને સૌ વિદ્વાનો પણ એ હર હંમેશ કહેતા રહ્યા છે કે સમગ્ર વિશ્વમાં મુસ્લિમો જો સૌથી વધારે સલામત હોય તો તે ભારતમાં છે. એક અલગ વાત છે કે મુસ્લિમોનું એક વોટ બેંક તરીકે ઉપયોગ કરી, મુસ્લિમોમાં જ એક અસલામતીનું વાતાવરણ પેદા કરી તેમનો ઉપયોગ, રાજકીય ઉપયોગ અત્યાર સુધી થતો હતો. મને એવું લાગે છે કે ચોક્કસપણે વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન
વારંવાર આ વાતનો ઉલ્લેખ કરીને મુસ્લિમ સમુદાયમાં બહુ મોટો વિશ્વાસ તો નહીં પણ મુસ્લિમ સમુદાય વિશ્વાસ મૂકવાની શરૂઆત કરી શકે એવું વાતાવરણ મોદી ઊભું કરી શક્યા હતા. અને એનું જે સીધું પરિણામ છે કે જે થોડા ઘણો પણ સ્વીપ વોટિંગમાં દેખાય છે, લઘુમતીમાં આ વખતે મોદી વડાપ્રધાન બન્યા તોય એક ડર નથી, એનું એક ચોક્કસ કારણ છે. અને જ્યારે પાકિસ્તાન માટે સૌથી જોખમી મુદ્દો આ જ છે કે જ્યારે ભારતનો મુસ્લિમ, ભારતનો લઘુમતી ડર ન અનુભવતો હોય ત્યારે પાકિસ્તાન માટે અહીંયા જે કંઈ અટકચાળા કરે છે એ અટકચાળા કરવા. શૈલેષભાઈએ જે વાત કરી એ વાતમાં હું થોડો ડિફર થઉં છું. શૈલેષભાઈએ તમામ જે વાત કરી એમાં શૈલેષભાઈ સાંભળતા હોય તો બરોબર મારી વાત સાંભળે ને કાંઈ ખોટું બોલતો હોય તો ઓડિટ કરે. શૈલેષભાઈએ જે વાત કરી એમાં એક વાત સાથે હું સંમત છું અને એમની સાચી વાત છે કે ઘણા વર્ષો પછી એક સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર આવી છે. એ વાત સાથે હું સંમત છું શૈલેષભાઈ કે સરકાર તો કોઈ પણ નહીં હોય. એનડીએ પણ સંગઠન ગઠબંધનથી આવેલી સરકાર હતી અને કોંગ્રેસની પણ 10 વર્ષ ગઠબંધન સાથે ચાલેલી સરકાર રહી. એમાં નિર્ણયો કરવા હોય તો 100% અઘરા પડે. જે તે વખતે એનડીએને પણ નિર્ણયો કરવાના હતા તો અઘરા જ પડ્યા છે. એટલે મનસુખભાઈ હું બરાબર વાત કરું, સાંભળજો બરાબર, એટલે આપણે પાછળથી એમ ના લાગે કે બાયસ વાત કરીએ છીએ. એટલે એનડીએ જયારે નિર્ણય કર્યા છે ત્યારે ગઠબંધનની સરકાર હતી અને યુપીએ કરી ત્યારે ગઠબંધન. ઘણા વખત પછી એટલે લગભગ 84 પછી પ્રથમ વખત એવી સરકાર આવી છે કે જે સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકે. આ વાત સાથે હું સંમત. પણ પછી એના પછી શૈલેષભાઈએ 2-3 વાતો કરી. એ વાતો તો જાણે એવી રીતે કરવામાં આવે છે કે ફક્ત આ વાતો મીડિયા દ્વારા જ કરવામાં આવે છે. ભૂતકાળમાં આ મીડિયાનો પણ એંગલ હોઈ શકે. હું મીડિયાને ભાંડતો નથી કે મીડિયાને નેગેટિવ નથી કહેતો, પણ મીડિયાનો કયો એંગલ છે લોકો સુધી એ પણ એટલું જ અગત્યનું કામ કરતો હોય છે. ભૂતકાળમાં તમે જુઓ કે યુપીએની સરકાર વખતે 2008માં હુમલો થયો, એ સિવાયનો કોઈ મોટો હુમલો થયો જ નહોતો. બાકી રઘુનાથ મંદિર ઉપર હુમલો તો એનડીએના શાસનમાં થયો હતો. દેશની સૌથી મોટી પંચાયત એવી પાર્લામેન્ટ ઉપર હુમલો પણ એનડીએના શાસન વખતે જ થયો હતો. એના પછી તો મનમોહનસિંહ વખતે તો એવો કોઈ મોટા હુમલાઓ થયા નથી. 2008ની ઘટના છોડી, મારી વાત બરાબર સમજજો. છતાં પણ મનમોહનસિંહજી 10 વર્ષ એક પણ વખત પાકિસ્તાન ગયા નથી. આપણે કોઈના ત્યાં લગ્નમાં ગયા હોય તો એનું આમંત્રણ એને કોને આપ્યું છે આપણે ઓડિટ ન કરી શકીએ. છતાં પણ વિદેશની ધરતી ઉપર પણ પાકિસ્તાનના વડાપ્રધાનને ના મળવું જોઈએ એવું ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષથી કહેતી હતી કે પાકિસ્તાનને બીજા દેશની ધરતી ઉપર પણ ના મળવું જોઈએ, આવો આગ્રહ રાખતી હતી. બીજી બાજુ આપણા એક જવાનનું માથું કાપી અને પાકિસ્તાનની લશ્કરે લઈ જાય છે તો એ વખતે શહીદ હેમરાજની માતાનો ઇન્ટરવ્યુ બતાવવામાં આવે, એના ગામવાળાઓના ઇન્ટરવ્યુ બતાવવામાં આવે, લશ્કરી અધિકારીઓના ઇન્ટરવ્યુ બતાવવામાં આવે. અધિકારીઓ બહુ ઉગ્રતાથી વાતો કરે કે આ વાત સાચી છે, લડી જ લેવું જોઈએ. બધી વાત સાથે હું સંમત છું. એ એમની લાગણીઓ, વિરોધ પક્ષની પણ લાગણી, ભારતીય જનતા પાર્ટીની પણ લાગણી અને તમામ જનતાની લાગણી માથા ઉપર ચડાવીને મનમોહનસિંહજી પોતે જ્યારે પણ નવાઝ શરીફ જ્યારે વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે પણ એમની સોગંદવિધિમાં આમંત્રણ હોવા છતાં પણ ગયા નહોતા. એનું એકમાત્ર કારણ વિદેશ નીતિ સારામાં સારી રીતે કોંગ્રેસને આવડે છે, છતાંય દેશની જનતાને લોક લાગણી અને લશ્કરનું મનોબળ ન તૂટે એ બંને વસ્તુની કાળજી લઈ અને પાકિસ્તાનથી ખૂબ અંતર રાખ્યું છે. અને 10 વર્ષમાં એક પણ વખત મનમોહનસિંહજી પાકિસ્તાન ગયા નથી. આ તો ઇતિહાસ સાક્ષી છે. સવાલ એ છે કે એમને કહ્યું પાકિસ્તાન સામેથી આવી તો શૈલેષભાઈ ખોટું બોલી રહ્યા છે. પાકિસ્તાન સામેથી ક્યાં આવ્યું છે? ત્યારે પાકિસ્તાનને સોગંદવિધિમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને પાકિસ્તાનમાં નવાઝ શરીફે વાર એટલા માટે કરી, તમે તો જાણે નિર્ણય કરવાની કમિટીમાં હોય એ રીતે વાત કરતા હતા, પણ વાર એટલા માટે શૈલેષભાઈ કરવામાં આવી કે એમને મેં હમણાં અગાઉ પણ ચર્ચા કરી, એ મનસુખભાઈએ પણ કહ્યું છે, મેં કહ્યું છે અને કરઝઈ સાહેબે કહ્યું કે ત્યાં એમના રાજકીય પ્રશ્નો પાકિસ્તાનમાં જુદા છે. હમીદ કરઝાઈના તો પાકિસ્તાનના પ્રશ્નો જુદા છે અને પાકિસ્તાનના પ્રશ્નો જુદા છે. પાકિસ્તાનની અંદર એક બાજુ ત્રાસવાદી સંગઠનો કે જેમનો ત્યાં ઉપદ્રવ છે, બીજી બાજુ લશ્કરી પકડ છે એનો ઉપદ્રવ છે, બીજી બાજુ આઈએસઆઈના તત્વો એ પણ ખૂબ ઉપદ્રવી છે. એટલે એના વચ્ચેથી નવાઝ શરીફ પોતાની સેફ સાઈડ શોધવા માટે ટાઈમ લગાડ્યો છે. ભારતના મુસ્લિમોને ચિંતા નથી કરી. આપ ગેરસમજ ના કરતા એટલા માટે આપણે વિનંતી કરું છું, નહીં મારી વાત કહેવા દો. અને ભારતની અંદર મુસ્લિમો પાકિસ્તાન કરતા વધુ મુસ્લિમો છે. પાકિસ્તાનની જેટલી વસ્તી છે એના કરતા એકલા મુસ્લિમો ભારતમાં વધારે છે અને મુસ્લિમો ભારતની અંદર સલામત છે, સારામાં સારું શિક્ષણ ધરાવે છે. આટલા 65 વર્ષથી કોંગ્રેસે જ શાસન કર્યું છે. મુસ્લિમોની એ સ્થિતિ સારી જ છે અને કેટલીક વાતો કરવામાં આવે છે કે મુસ્લિમોને રાજકીય રીતે એમ કે એમને મતબેંકની રાજગીરી કરવામાં આવે છે. તો હિન્દુઓને પણ કેટલાક હિન્દુઓને કહેવાતા હિન્દુઓ જે બની બેઠેલા અથવા તો કોઈ બ્રહ્મા નાખેલા હિન્દુઓને પણ ખ્યાલ આવશે કે આ તો અમને ફક્ત હિન્દુત્વના નામે મત લીધેલા છે. ભૂતકાળમાં પણ અનુભવ કરાવ્યો હતો.
રામ જન્મભૂમિ જી આ મુદ્દો જી બિલકુલ જયરાજભાઈ આપ જે મુદ્દો રાખી રહ્યા છો હું સીધો બિલકુલ હું કર્નલ સાહેબ પાસે જવા માંગીશ ચર્ચાઓ ચાલી રહી છે જયરાજભાઈ આપની પાસે ખૂબ જ સંક્ષિપ્તમાં જાણવા માંગીશ કે જે રીતે સ્પષ્ટ બહુમતની વાત થઈ રહી છે તો આપ પણ એ વાત માનો છો કારણ કે જે તે સમયે કોંગ્રેસ પણ ત્યારે જ મજબૂત નિર્ણયો લઈ શકી હતી ઇન્દિરા ગાંધીના સમયની વાત કરો કે સ્પષ્ટ બહુમતથી સીધો ફાયદો થતો હોય છે એ વાત સાથે મનસુખભાઈ થી લઈને તમામ સંમત છે અને હું પણ સંમત છું અને વાસ્તવિકતા છે કે એનડીએ સરકાર હતી ત્યારે પણ નિર્ણય ના લઈ શકે એમને પણ કોઈ નિર્ણય શરમ હતી ને અમારે પણ હતી એ સવાલ નથી અને એનો અત્યારે તાદરસ ઉદાહરણ આપું દાખલા કે આ એ જ શિવસેના છે જેમને એવું કીધું હતું કે એક નિર્દોષ ક્રિકેટરો જે રમતવીરો હોય છે માત્ર એમને કંઈ પેલું એ હોતી નથી એ પોતાની દેશભાવના રજૂ કરવા માટે અથવા દેશનું મસ્તક ઊંચું રાખવા માટે બીજા રાજ્યોમાં જઈને રમતગમત માટે જતા હોય છે છતાં પણ એવા નિર્દોષ ક્રિકેટરો માટે પણ પીચ ખોદી નાખવી અને આવી જે પ્રવૃત્તિઓ શિવસેના કરતી હતી તો અત્યારે તો ક્રિકેટરો નહીં એમનો કેપ્ટન જ આવ્યો છે અહીંયા ક્રિકેટરનો કેપ્ટન અહીં આવ્યો છે તો શિવસેના કેમ નીચું માથું રાખી અને એમને સોગંદવિધિમાં આવવું પડ્યું કારણ કે એમને સત્તા જોઈએ છે અને નરેન્દ્રભાઈને અભિનંદન પણ આલું કે એમને જે પોતાનો કરેલો નિર્ણય હતો એ નિર્ણય બદલ્યો નહીં અને એટલા માટે ના બદલી શક્યા કારણ કે એમની પાસે બહુમતી હતી આવી જ વાત જયલલિતાએ એમનો વિરોધ કર્યો વાયકો એમની સાથે જોડાયેલી એમડીએમ કે પાર્ટી છે એને રાજપક્ષેનો વિરોધ કર્યો છતાં પણ એનો વિરોધ અવગણી અને શ્રીલંકાના રાજપક્ષેને અહીંયા બોલાવ્યા એ સારી જ વાત છે એ વાત અમે સંમત જ છીએ એટલે એમને જે મક્કમતાથી નિર્ણય લીધો એનું એકમાત્ર પાછળનું પરિબળ જે છે એ પરિબળ છે સ્પષ્ટ બહુમતી છે બિલકુલ એટલે છતાં પણ પોતાના પક્ષના વાળો બાકી શિવસેના હતા એ તો નીચું ગાળવાનું થયું છે ફક્ત પાકિસ્તાનના વિરુદ્ધ પર રાજનીતિ કરવા વાળા પક્ષે એમની હાજરીમાં સોગંદવિધિ લીધી છે એમના મંત્રીએ સોગંદવિધિ લીધી એટલે શિવસેનાનો તો આખો મુદ્દો જ ખતમ થઈ ગયો છે શિવસેનાએ ખબર નથી કેમ પોતાના પગ ઉપર કુહાડી મારી કે કુહાડી ઉપર પગ માર્યો એ વાત કઈ સમજણ પડતી નથી બાકી ખરેખર એમનો પોલિટિકલ સ્ટેન્ડ જ પાકિસ્તાનની વિરુદ્ધની રાજનીતિ ઉપર તો આખું એમનું સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ ગુમાઈ અને આજે એમને પ્રધાનમંત્રીમાં એમને સોગંદ પણ લીધા છે એટલે ગઠબંધનની સરકારોમાં બહુમતી એ બહુ અગત્યની જ બાબત છે જી બિલકુલ આપ જે રીતે માની રહ્યા છો શૈલેષભાઈ આપ જણાવો એક પત્રકાર તરીકે જ્યારે સ્પષ્ટ બહુમત હવે લગભગ 30 વર્ષ બાદ ભારતની લોકશાહીને મળી છે એટલે ચોક્કસપણે પાકિસ્તાન સાથેના અભિગમની વાત નથી જે રીતે જયરાજભાઈ જણાવ્યું કે દુનિયાના દરેક દેશ સામે અભિગમ ભારતનો બદલાશે કારણ કે એ પીઠબળ સરકારને મળી રહ્યું છે જે અત્યાર સુધી લગભગ 30 વર્ષથી નહોતું મળ્યું અને એટલે સાથી પક્ષોને સાથે રાખવાના રાજકારણમાં નિર્ણય શક્તિ ઓછી થઈ જતી અક્ષય ઘણી બધી ચર્ચાઓ મેં સાંભળી ભારત પાકિસ્તાનનો મુદ્દો આવે ત્યારે સમહાવ કોંગ્રેસને અને કોંગ્રેસથી વિચારધારા ધરાવતા લોકો શા માટે વધારે પડતા ઉશ્કેરાઈ જાય છે અથવા ઓવર રિએક્ટ કરે છે એ ખબર નથી પડતી તમે કોઈ પણ દેશ સાથે કોઈ પણ વ્યક્તિ સાથે કે સમાજ સાથે કોઈ તમારી સમસ્યાઓ છે તમારા બે વચ્ચે તો એના ઉકેલ માટે કોમ્યુનિકેશન ગેપ શા માટે રાખો છો આ કોમ્યુનિકેશન ગેપ નહીં રહે એનું પહેલી શરૂઆત મોદીએ કરી છે હું ત્યાં જે વડીલો બેઠા છે એમને કહેવા માંગીશ બહુ વિદ્વાનો છે કે ચેસની રમતમાં શતરંજની રમતમાં બે ચેમ્પિયન રમતા હોય છે ત્યારે વ્હાઇટ જે સફેદ પ્યાદાવાળો ખેલાડી હોય છે એ પહેલો મૂવ કરતો હોય છે અને એને ચેસની ભાષામાં ગેમ ઓપન કરવાનું કહે છે એ ગેમ ઓપન કરે છે ત્યારે સામેનો માણસ સામેનો ખેલાડી સમજી જાય છે કે આ વ્યક્તિ કયા લેવલથી રમી રહ્યો છે હું આ વાતને મોદીની સાથે જોડીશ વડાપ્રધાન મોદીની સાથે એમણે ગેમ ઓપન કરી સફેદ પ્યાદા 100% અત્યારે ભારત પાસે છે વડાપ્રધાન મોદી પાસે છે એમણે ગેમ ઓપન કરી એ ગેમ ઓપન થઈ અને એ મોદીને આપણે જે રીતે અહીંયા જોયા છે એ ગેમ એ રીતે જ આગળ વધશે કે એ ભારતના હિતમાં હશે ચર્ચાઓ કરવી અલગ વાત છે ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ જ અલગ હોય છે કોમ્યુનિકેશન ગેપ હોય ત્યારે સમસ્યાઓ વધતી હોય છે એ સમસ્યાઓ ઘટાડવા માટે હું ફરીથી કહીશ કે આ ભારતની મજબૂરી નથી અને નથી જ અત્યારે જરૂરિયાત પાકિસ્તાનની છે આ તણાવ ઘટાડવાની શરૂઆત ભારતે કરી છે કદાચ મિત્રો દાખલા આપી શકે કારગિલ 26/11નો હુમલો અક્ષરધામના હુમલા એવા ઘણા બધા દાખલા આપી શકે પણ એ કોમ્યુનિકેશન ગેપ ઘટાડવાની શરૂઆત ભારતે કરી છે એક ડગલું ભારતે મૂક્યું છે પાકિસ્તાને 100% 5 ડગલા આગળ આવવું જ પડશે જી બિલકુલ સાથે કર્નલ સાહેબ આપની પાસે આવવા માંગીશ આપ જણાવો કે 38 વર્ષ સુધી આપે ફરજ નિભાવી છે દેશ માટે ત્યારે હવે જ્યારે આ ઘડી આવી છે સ્પષ્ટ બહુમતવાળી સરકારની આપ જણાવો કે આ મુલાકાત બાદ
આપની અને સાથે સાથે સેનામાં જે અત્યારે સૈનિકો સરહદ પર છે કે જે દેશ માટે લડી રહ્યા છે તેમની અપેક્ષા શું હશે આ મુલાકાતથી લઈને? જો ભાઈ, સીધી વાત છે, આ ઇલેક્શને પ્રૂવ કરી નાખ્યું કે હિન્દુસ્તાનની આર્મીમાં પહેલા જનરલ જે રિટાયર્ડ થયા એ જનરલ ઇલેક્શનમાં નીકળીને આવ્યા. અને એટલું જ નહીં, એમનું બીજો નંબર છે નરેન્દ્રભાઈમાં, એમના જે કેટલા વોટ જીત્યા છે એના કરતાં પછી બીજા 3 આર્મી ઓફિસર પણ આવ્યા છે. વી વોન્ટ ચેન્જ, વી વોન્ટ પરિવર્તન. કારણ એમની જે રાજનીતિ અત્યાર સુધી હતી મને એવું લાગે છે કે એવરીવેર આપણે ચાહે શિમલા અકોર્ડમાં જઈએ 71 વોરમાં, ચાહે 65માં આપણે લાલ બહાદુર શાસ્ત્રી હતા, કે 62માં જઈએ કે કારગિલ નીતિમાં જઈએ, હમ હંમેશા રિવર્સ ગેર पे गए हुए. વી વોન્ટ ચેન્જ. અમે જો બલિદાન આપીએ, અમારા ભાઈ લોકો માટે બલિદાન આપીએ છીએ, વી વોન્ટ સમ ચેન્જ. અને અમે એક્સપેક્ટ કરીએ છીએ, અમારી આશા છે કે આ નરેન્દ્રભાઈ આવે આ વખતે, ઇઝ અ સ્ટ્રોંગ મેન. દેટ વોઝ ધ મેસેજ હેઝ ગોન. અને આ પબ્લિકનું પણ મેસેજ આવી ગયું, મેન્ડેટ આવ્યું છે કે જનરલ વીકે સિંહ પણ આવી ગયા. એ પણ એક જમાનામાં અમારા સ્ટ્રોંગ જનરલ છે, બીજા પણ લોકો છે. પણ આ સ્ટ્રોંગ મેસેજ મતલબ ક્યાં કે જ્યારે આ બેઠક થશે क्या नरेंद्र मोदी कुछ उल्टी फुल्टी बातें का एक्सेप्ट करेगा या नहीं, बिग क्वेश्चन. આપણને હજુ કશું ખબર નથી, પણ એક ભાવના છે, એક વિશ્વાસ છે કે આ માણસ એક સ્ટ્રોંગ મેસેજ એ લોકોને પાસ કરશે. એ સ્ટ્રોંગ મેસેજ જ્યારે જશે ત્યારે આપણને વિલ બી એબલ ટુ ડિસ્કસ ફર્ધર સ્ટ્રેટેજી. બિલકુલ ચોક્કસપણે અત્યાર સુધીના જે રીતે ઇતિહાસની વાત કરવામાં આવી કે વાજપેયી સરકારે લાહોર સુધી બસ શરૂ કરી, ત્યારબાદ કારગિલ યુદ્ધની વાત હોય, મુશર્રફને ભારત બોલાવ્યા, ત્યારબાદ જે સંસદ પર હુમલો કરવાની વાત હોય, પાકિસ્તાને નકારાત્મક વલણ અપનાવ્યું છે. પરંતુ નવી સરકાર, નવી દિશા અને નવી શરૂઆત છે. જોવું રહ્યું કે બંને રાષ્ટ્રોના અલગ અલગ મુદ્દાઓ, કાશ્મીરથી લઈને આતંકવાદ સુધીના વલણ અને અભિગમ કેવા રહે છે. આ તમામ મહાનુભાવ ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે મુલાકાત ચાલી રહી છે, જોવું રહ્યું કે આવનારા દિવસોમાં આ મુલાકાતની અસર શું રહે છે, હકારાત્મક કે નકારાત્મક, તે તો સમય જ બતાવશે. તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.